કનૈયા ભૂલી ગયો તે કોલ આપેલો હતો વસ્ત્રહરણ લીલા સમયે, હું તમને રાસ રમાડીશ. શરદ પૂર્ણિમાની રાત્રિએ એ દિવસ આવી ગયો. 16 કળાએ ચંદ્ર ખીલ્યો છે. કનૈયા, અમે રાસ રમવા આવ્યા છીએ. એ જ સમયે કહું આવો. હું પણ એ જ ક્ષણની રાહ જોતો હતો. આવો રાસ મંડળમાં ગોઠવા. રાસ મંડળ ગોઠવાયો. હજી તો રાસ શરૂ થાય ન થાય એક અઘટિત ઘટના ઘટી, જે વ્રજવાસીઓ માટે ન બનવી જોઈએ. આજ સુધી ગોકુળના લોકોને અભિમાન શું કહેવાય અને ખબર નહોતી. પહેલી વાર ગોપીઓને પોતાના સ્વરૂપનું, પોતાના સૌંદર્યનું અભિમાન આવ્યું. હજી તો રાસ શરૂ પણ નથી થયો, ગોપીઓના હૃદયમાં ભાવ થયો. કૃષ્ણ વાતો ગમે એવી કરે પણ એ આપણા વિના રહી તો ના જ શકે હો. આ ભાવ ગોપીઓના હૃદયમાં આવ્યો અને લખ્યું છે ભાગવતજીના તાસામ તત સૌભમગદમ તાસામ તત સૌભગમદમ વિક્ષત મસ્મં ચ કેશવઃ તત્રૈવાંતરધેયત. જ્યાં ગોપીઓના હૃદયમાં એવો ભાવ થયો, કૃષ્ણ વાતો ગમે એવી કરે આપણા વિના રહી તો ન શકે. એ જ સમયે તત્રે વાંતરધીયત, રાસ સમરણમાંથી કૃષ્ણ અંતર ધ્યાન થયા. અંતર્હિતે ભગવતી સહસૈવ વ્રજાંગના કરીષ્ય એવ યુથયમ. જેવા કૃષ્ણ અંતર્ધાન થયા અને ગોપીઓ જેમ શરીરમાંથી પ્રાણ નીકળી જાય, ચેતન નીકળી જાય એવી બની ગઈ. કૃષ્ણ ક્યાં ગયા? કૃષ્ણ ક્યાં ગયા? કૃષ્ણ ક્યાં ગયા? શરદ પૂર્ણિમાની રાત્રિએ કૃષ્ણને શોધવા ગોપીઓ નીકળી છે. દૂર સુદૂર નીકળી ગયા, કૃષ્ણની ભાળ ન મળી. ભાગવતજીમાં લખ્યું છે કે એ તમામ ગોપીઓમાં એક ગોપીને અભિમાન નહોતું આવ્યું. ભગવાન એ ગોપીને સાથે લઈ અને વ્રજની શોભા જોવા માટે નીકળ્યા. એનું નામ નથી લખ્યું, ઈશારો કર્યો છે ભાગવતમાં. અનયારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામન યદ્રહ. જેના જીવનમાં સતત કૃષ્ણનું આરાધન ચાલુ છે એવી ગોપી, આમ લખ્યું છે. પણ આપણા આચાર્યોએ સંશોધન કરીને કહ્યું કે ગોપી બીજી કોઈ નહીં, સ્વયં રાધારાણી હતા. એ રાધારાણીને લઈને ભગવાન મુકુંદ વનની શોભા જોતા જોતા આગળ નીકળ્યા.
હવે રાધાજીને અભિમાન આવ્યું, આટલી બધી ગોપીઓમાં ભગવાનને સૌથી સુંદર હું લાગી તો વનની શોભા જોવા ભગવાન મને લઈ ગયા. અભિમાન આવે એટલે ભાષા પલટા જાય. હું વારંવાર કહેતો રહ્યો છું. એને કહે કનૈયા હવે હું થાકી ગઈ છું, મારા તો હવે ચાલી શકાતું નથી. અચ્છા, तन के जाने मन के जाने जाने चित्त की चोरी, तन की जाने मन की जाने जाने चित्त की चोरी, उसके आगे क्या छिपाना जिसके हाथ में दोरी. આજ સુધી રાધાજીને અભિમાન નહોતું, એવું હવે એને પણ આવ્યું. અભિમાન ઈશ્વર સાથે રહી શકતા નથી. ભગવાન કહું રાધે એક કામ કરો, આ કદમની ડાળને હું નીચે નમાવું છું, તમે ડાળ પકડીને મારા ખભા પર બેસી જાઓ. કદમના ડાળને નીચે કરી રાધે રાની એ ડાળ પકડીને જ્યાં કનૈયાના ખભા પર બેસવા જાય, તત્રૈવાંતરધીયતઃ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભગવાન છટકી ગયા, રાધાજી લટકી ગયા. કૃષ્ણ કથા છે. જે કાંઈ લીલા કરે એનું કીર્તન બને. રાધાજી લટકી ગયા ને ભગવાન છટકી ગયા, એનું પણ કીર્તન બન્યું. આખો ને એક લાઈન. એ લટકી રે રાધા ઝાડ પર લટકી, લટકી રે રાધા ઝાડ પર લટકી, ઝાડ પર લટકાવી કાનો ગયો છટકી, ઝાડ પર લટકાવી કાનો ગયો છટકી, લટકી રે રાધા ઝાડ પર કૃષ્ણની શોધમાં બધી ગોપીઓ નીકળીને રાધે રાણીને એક કદમની ડાળ પર લટકતા જોયા. ઓ રાધે, કૃષ્ણ ક્યાં ગયો? રાધે રાણી કે પેલા મને નીચે તો ઉતારો, પછી વાત કરીએ. બધી ગોપીઓએ સાથે મળી રાધેને નીચે ઉતાર્યા. બોલ રાધે, ક્યાં છે માધવ? રાધાએ કહ્યું હવે ક્યાં ગયો પૂછવાનું બંધ કરો, કેમ મળે એ પૂછો. એના જવાનું કારણ આપણું પોતાનું અભિમાન છે. હે ગોપીઓ, હે બ્રજાંગનાઓ, અભિમાન ઈશ્વર સાથે રહી શકતા નથી. નિરાભિમાની બની આવો ભગવાનને પુકારીએ. એ તમામ ગોપીઓએ સાથે મળી ભગવાનના વિરહમાં એક ગીત ગાયું. ભાગવતી ભાષામાં જેને ગોપી ગીત કહેવાય છે. અદભુત છે. કૃષ્ણના વિરહમાં ગવાયેલું ગીત. જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રયી દૈર્દૃશ્યતા દીક્ષુતાવકા સ્વયંતા સવ સ્વામ વિચિન્વતે સુરતનાથ તે ક્ષુલ્કદાસિકા વરદને જ્ઞતો નેહ કિં ભજ વિષયલાપ્યયાત વ્યાલ રાક્ષસા
દ્રષભતે મયા વૃષભતે વયં રક્ષિતા શરદુલાશયે સાધુ જાત સરસિજોદર શ્રીમૃષાદૃષા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનેનતો હે કનૈયા, જે દિવસથી તારું વ્રજમાં આવવાનું થયો છે ને, સાક્ષાત ઇન્દિરા એટલે લક્ષ્મી અહીં નિવાસ કરે છે. અમને અંદરાધાર સુખનો વરસાદ અનુભવીએ છીએ અમે. જો તારે અમને વિરહ આપવો તો આ સુખ શા માટે આપ્યું? સુરતનાથ તે અશુલ્ક દાસિકા, એ સુરતનાથ હે માધવ, અમે તારી દાસી છે, એ પણ કેવી અશુલ્ક દાસિકા. પૈસા લઈને સેવા કરનારી નહીં, નિષ્કામ ભાવથી નિસ્વાર્થ પ્રેમથી સેવા કરનારી. અને તારે આવી રીતે અમને વિરહમાં મારી નાખવા હતા તો શું કામ આની પહેલા મને આટલા તોફાનોથી બચાવ્યા? એક એક વાતની યાદ અપાવે છે ગોપી ગીતમાં. વિષ જલાપ્યયા વ્યાલે રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા વિશ્વતો ભયા વૃષભતે વયં રક્ષિતા. જ્યારે દાવાનળ લાગ્યો હતું, પાન કરીને અમને બધા બ્રજવાસીઓને બચાવ્યા. મુશળધાર વરસાદ થયો, ઇન્દ્ર મહારાજ કોપાયમાન થયા, ત્યારે ગિરિરાજે ધાણ કરીને તેમને બચાવ્યા. અનેક અસુરો ગોકુળમાં આવ્યા, એ બધાને તે મારીને અમારી રક્ષા કરી. શું કામ કરી? નખલુ ગોપિકા નંદનોદ્ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રોહ રેખન સાથિતો વિશ્વગુપ્તએ સખો દેવા શાશ્વતા. અરે તું કેવલ નંદ અને યશોદાનો દીકરો નથી, તું અમારો પ્રાણ છે, તું અમારું જીવન છે. તારી વિના એક ક્ષણ હવે અમે ન રહી શકીએ ગોકુળમાં. આમ એક એક શ્લોક દ્વારા ગોપીઓના વિરહની વેદના આંખમાં અશ્રુ બનીને બહાર આવી.